આજે આપણે 3000 શબ્દો શીખીશું. હા, બરાબર સાંભળ્યું છે તમે, 3000 શબ્દો ઇંગ્લિશ તથા ગુજરાતીમાં. ઓકે, એના માટે એક ટ્રીક છે. ઓકે, એ ટ્રીકનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તમારે, પહેલાં જ શબ્દો જોઈશું આપણે. ઓકે, મૂળ શબ્દ, પછી એના સિનોનિમ્સ જોઈશું. સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ જોઈશું. અને પછી એના એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ એટલે કે વિરોધી શબ્દ જોઈશું. ઓકે, જુઓ અહીં NEW, ન્યૂ એટલે કે નવું. ન્યૂ એટલે શું? નવું. ઓકે, પછી એનો સિનોનિમ્સ. સિનોનિમ્સ એનો થાય છે લેટેસ્ટ. LATEST, લેટેસ્ટ એટલે કે નવું. અને એનું એન્ટોનિમ્સ થાય છે ઓલ્ડ. ઓલ્ડ એટલે શું? જૂનું. બરાબર. આવી જ રીતે આપણે એક શબ્દની સાથે સાથે બીજા બે શબ્દ એટલે સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ એ બધા સાથે લર્ન કરીએ તો જલ્દી આપણે વોકેબ્યુલરી વધારી શકીએ છીએ. આપણું શબ્દ ભંડોળ આપણે વધારી શકીએ છીએ જો આવી રીતે પેરમાં આપણે શબ્દો શીખીએ તો. બરાબર. તો ચલો હવે જોઈએ આપણે શબ્દ. ઓકે, સૌથી પહેલાં છે YONG, યંગ. યંગ એટલે શું? યુવાન. યંગ એટલે યુવાન. બરાબર. એનું સમાનાર્થી શબ્દ છે ટીનેજ. TEENAGE, ટીનેજ એટલે કે યુવાન. ઓકે, ટીનેજ એટલે પણ શું થાય છે? યુવાન. અને એનું વિરોધી શબ્દ છે OLD, ઓલ્ડ. ઓલ્ડ એટલે શું? ઘરડું. ઓલ્ડ એટલે ઘરડું. હવે જે પણ વિડીયો જોઈ રહ્યા છો તમે લોકો, એમણે એક પેર કમેન્ટમાં લખવાની છે, સમાનાર્થી, વિરોધી અને કોઈ શબ્દ. બરાબર. WHOLESALE, હોલસેલ એટલે જથ્થાબંધ. હોલસેલ એટલે જથ્થાબંધ. પછી જથ્થાબંધ BULK, બલ્ક. બલ્કમાં હોવ, કંઈક વસ્તુ બલ્કમાં હોય. બલ્ક એટલે પણ જથ્થો થાય છે. ઓકે, બલ્ક એટલે પણ જથ્થાબંધ થાય છે. અને એનું વિરોધી શબ્દ છે રિટેલ. RETAIL, રિટેલ એનું વિરોધાર્થી શબ્દ છે. એનો અર્થ થાય છે છૂટક. રિટેલ એટલે શું? છૂટક. હવે તમને ખબર છે મેં કમેન્ટ કરવાનું કીધું તમને કે એક એક પેર તમને પણ જો ખબર હોય તો તમારે કમેન્ટ કરવાની છે. કેમ? જો તમે કમેન્ટ કરશો તો આપણે નવા શબ્દો શીખીશું. ખરું ને? WHOLE, હોલ. હોલ એટલે આખું. ઓકે, WHOLE, હોલ એટલે આખું. પછી એન્ટાયર, ENTIRE, એન્ટાયર એટલે બધું જ. બધું જ અને આખું એ સેમ થયો, સિનોનિમ્સ થયો એનો. બરાબર. હવે પાર્ટ, PART, પાર્ટ એનું વિરોધી શબ્દ છે. હોલનું વિરોધી છે પાર્ટ. પાર્ટ એટલે ભાગ. પાર્ટ એટલે ભાગ. આવી જ રીતે બીજા 2500 જેટલા સેન્ટેન્સીસ છે જેનો વિડીયો અહીં ઇન્ફો કાર્ડમાં છે, તો તમે એ વિડીયો જરૂરથી જોજો. ઓકે, અને પ્રેક્ટિસ પણ કરજો. હવે છે સિનિયર, SENIOR, સિનિયર. સિનિયર એટલે કે ઉપરી. આપણાથી કોઈ સિનિયર હોય એને ઉપરી કહેવામાં આવે છે. બરાબર. તો એના માટે આપણે સમાનાર્થી કયો વાપરી શકીએ? એલ્ડર. એલ્ડર એટલે પણ મોટું અથવા તો ઉપરી થાય છે. ઓકે, આપણાથી ઉપર હોય તો એલ્ડર કહેવામાં આવે છે. ઓકે, અને એનું વિરોધી શબ્દ છે જુનિયર. JUNIOR, જુનિયર એટલે કે ઉતરતા પદવાળું. કોઈ નાનું હોય તો પણ જુનિયર કહીએ છીએ આપણે કે આ મારો જુનિયર છે. ઓકે, ઉતરતા પદવાળું. હવે બીજો શબ્દ જુઓ, TIDE, ટાઈડ. ટાઈડ એટલે ભરતી. ભરતી આવે છે ને સમુદ્રમાં, એ ભરતી. બરાબર. એનું સમાનાર્થી શબ્દ છે ટ્રેન્ડ. TREND, ટ્રેન્ડ. ટ્રેન્ડ એટલે વલણ. ટ્રેન્ડ એટલે શું? વલણ. અને EBB, એબ. એબ એ એનું વિરોધી શબ્દ છે જેનો અર્થ થાય છે ઓટ. ભરતીનું વિરોધી થાય છે ઓટ. બરાબર. તો ટાઈડનું ઓપોઝિટ થયું એબ. ટાઈડનું એબ. હવે COVER, કવર. કવર એટલે શું કરવું? ઢાંકી દેવું, ઢાંકવું. બરાબર. કવર કરવું, કાંઈક ઢાંકવું. ઓકે, અને એનો સિનોનિમ્સ છે રેપ. રેપ કરવું એટલે પણ ઢાંકવું. બરાબર. રેપર આવે છે ને, ચોકલેટનું રેપર કહીએ છીએ આપણે, તો એ ઢાંકી દીધેલું હોય છે ચોકલેટ પર, એટલે રેપર કહેવામાં આવે છે. રેપ એટલે ઢાંકવું. હવે એનું વિરોધી શું થશે? ઓપન. ઓકે, ઓપન એટલે ખુલ્લું કરી દેવું, ખોલવું. બરાબર, સમજ્યા? કવરનો ઓપોઝિટ થશે ઓપન. હવે HAPPY, હેપી.
હેપી એટલે ખુશ રહેવું. હેપી એટલે ખુશ. હવે એનું સમાનાર્થી શબ્દ છે જોયફુલ. JOYFUL. જોયફુલ એટલે પણ ખુશ. અને એનું વિરોધી થશે, વિરોધી શબ્દ શું છે એનો? સેડ. હેપીનું વિરોધી શું થશે? સેડ. એટલે સેડ એટલે દુઃખી થવું. ખુશ થવું અને દુઃખી થવું. ઓકે, દિલગીર પણ કહી શકીએ છીએ આપણે. ઓકે, હવે જુઓ BIG બિગ. હવે બિગ એટલે મોટું. બિગ એટલે શું? મોટું. હવે એનું લાર્જ, LARGE, લાર્જ એ સિનોનિમ છે. લાર્જ એટલે વિશાળ. લાર્જ એટલે શું? વિશાળ. અને એનો વિરોધી શબ્દ થશે ટાઇની. TINY. ટાઇની એટલે એકદમ નાનું. ઓકે, ટાઇની એટલે નાનું. બિગનું અપોઝિટ થયું ટાઇની. મોટું, નાનું. બરાબર. હવે SMART. સ્માર્ટ. સ્માર્ટ એટલે હોશિયાર. સ્માર્ટ એટલે શું? હોશિયાર. પછી CLEVER. ક્લેવર. ક્લેવર એટલે પણ હોશિયાર. એનું સમાનાર્થી શબ્દ છે. જ્યારે વિરોધી થશે ડલ. ડલ એટલે કેવું? એકદમ ડૂબો, ઠોઠ. ઓકે, હવે કોઈ સ્માર્ટ છોકરો હોય ને કોઈ ડલ હોય તો તમે કહી શકો ને. હવે FAST. ફાસ્ટ. ફાસ્ટ એટલે ઝડપ, ઝડપી. કોઈ ઝડપી કામ કરતું હોય તો ફાસ્ટ. અને એના માટે ક્વિક પણ તમે યુઝ કરી શકો. QUICK. ક્વિક એટલે જલ્દી. ક્વિક એટલે શું? જલ્દી. અને એનું વિરોધી થશે સ્લો. વિરોધી શું થશે એનું? સ્લો. સ્લો એટલે ધીમે. સ્લો એટલે ધીમે. હવે BEAUTIFUL. બ્યુટીફુલ એટલે સુંદર. બ્યુટીફુલ એટલે શું? સુંદર. પછી બ્યુટીફુલ, કોઈને બ્યુટીફુલ ના કહેવું હોય, તમારે ગોર્જિયસ કહેવું હોય તો પણ કહી શકો છો. ગોર્જિયસ એટલે પણ શું? સુંદર. અને કોઈ એકદમ ગંદુ દેખાતું હોય તો એને અગલી કહેવામાં આવે છે. કદરૂપું હોય કોઈ. UGLY. અગલી એનું બ્યુટીફુલનું અપોઝિટ છે. ઓકે, હવે જો KIND. કાઇન્ડ. કાઇન્ડ એટલે દયાળુ. અને એનું સમાનાર્થી થશે જનરસ. જનરસ એટલે શું? દયાળુ, ઉદાર. બરાબર. હવે એનું વિરોધી શબ્દ, વિરોધી થશે ક્રુઅલ. ક્રુઅલ એટલે કે ઘાતકી. ક્રુઅલ એટલે ઘાતકી અથવા તો કઠોર. ઓકે, હવે BRAVE. બ્રેવ. બ્રેવ એટલે નીડર. બ્રેવ એટલે શું? નીડર. અને COURAGEOUS. કરેજિયસ એટલે પણ હિંમતવાન. અને કાવર્ડલી. કાવર્ડલી એટલે કે ડરફોક. કાવર્ડ એટલે ડરપોક. અને કાવર્ડલી એટલે ડરફોક કોઈ વ્યક્તિ હોય તો. બરાબર. હવે FUNNY. ફની. ફની એટલે રમૂજી. ફની એટલે શું? રમૂજી. અને પછી હિલેરિયસ. હિલેરિયસ એનો અર્થ પણ રમૂજી જ થાય છે, હાસ્યાસ્પદ થાય છે. બરાબર. એનું સમાનાર્થી શબ્દ છે. અને જ્યારે ફનીનું અપોઝિટ, રમૂજીનું અપોઝિટ થાય સિરિયસ. સિરિયસ એટલે ગંભીર. કોઈ ગંભીર હોય તો સિરિયસ. ઓકે, હવે હાર્ડ વર્કિંગ. HARDWORKING. હાર્ડ વર્કિંગ એટલે મહેનતું. પછી એનું સમાનાર્થી થાય છે ડિલિગન્ટ. DILIGENT. ડિલિગન્ટ એટલે પણ મહેનતું. અને એનું વિરોધી શબ્દ થશે લેઝી. LAZY. લેઝી એટલે કે કેવું? આળસુ. લેઝી એટલે આળસુ. બરાબર. હવે RICH. રીચ. રીચ એટલે પૈસાદાર. બરાબર. પછી રીચનું સમાનાર્થી થશે વેલ્ધી. વેલ્ધી એટલે સમૃદ્ધ. અને પછી પુઅર. પુઅર એટલે શું? પુઅર એટલે ગરીબ. પુઅર એટલે ગરીબ. એનું વિરોધી શબ્દ છે. હવે અબાઉન્ડન્ટ. ABOUNDANT. અબન્ડન્ટ એટલે ભરપૂર. પછી ભરપૂર એનું સમાનાર્થી થશે પુષ્કળ. પ્લેન્ટીફુલ. ઓકે, પ્લેન્ટીફુલ એટલે પુષ્કળ. અને એનું વિરોધી થશે સ્કાર્સી. સ્કાર્સી એટલે દુર્લભ. સ્કેર્સ એટલે દુર્લભ. ઓકે, સ્કેર્સ એટલે દુર્લભ. હવે એડમાયર. ADMIRE. એડમાયર એટલે વખાણ કરવા. પછી એનો સમાનાર્થી શબ્દ થશે રિસ્પેક્ટ. રિસ્પેક્ટ કરવી એટલે કે આદર કરવા કોઈનો. ઓકે, અને એનો વિરોધી શબ્દ થશે ડિસ્ડેન. ડિસ્ડેન એટલે ધિક્કાર કરવો. ડિસ્ડેન એટલે ધિક્કારવું.
ઓકે. પછી એગ્રેસિવ, AGGRESIVE, એગ્રેસિવ એટલે આક્રમક. કોઈ એગ્રેસિવ હોય તો એને આક્રમક કહીશું આપણે. પછી એનું સામાનાર્થી થશે હોસ્ટાઇલ. હોસ્ટાઇલ એટલે શત્રુતા ભર્યું હોય કોઈ, ઓકે, શત્રુતા ભર્યું. અને એનું વિરોધી થશે પેસિવ. પેસિવ મતલબ નિષ્ક્રિય, કોઈ એકદમ નિષ્ક્રિય હોય તો એને પેસિવ કહીશું આપણે. પછી ALLEVIAT, એલિવેટ એટલે ઘટાડવું, એલિવેટ કરવું એટલે ઘટાડવું. પછી LIVE, એલિવેટ એટલે છુટકારો મેળવવો. અને એગ્રેવેટ કરવું એટલે વણસાવવું, કંઈક ઘટાડવું, વણસાવવું મતલબ વધારવું. સમજ્યા? પછી એમ્બિશિયસ, AMBITIOUS, એમ્બિશિયસ એટલે મહત્વકાંક્ષી. અસ્પાયરિંગ એટલે પણ મહત્વકાંક્ષી. અને એનું વિરોધી થાય છે લેઝી, કે જે આળસુ હોય, બરાબર, સુસ્ત હોય. સમજ્યા? મહત્વકાંક્ષી અને સુસ્ત. બેનેવોલન્ટ એટલે પરોપકારી. બિનવોલન્ટ એટલે પરોપકારી. કાઇન્ડ એટલે શું? દયાળુ, બીજા પર દયા રાખનાર. પરોપકારી એટલે બીજા પર દયા રાખનાર. અને એનું વિરોધી થશે ક્રુઅલ એટલે ક્રૂર, બરાબર. પછી RISE, રાઈઝ એટલે ઉગવું. રાઈઝ એટલે શું? ઉગવું. અને ગેટ એટલે મળવું. રાઈઝનું સિનોનિમ છે ગેટ. અને ફોલ એટલે પતન થવું, ઘટવું, બરાબર, આપણી પાસેથી ઓછું થવું. ફોલ એટલે એવું પણ કહેવામાં આવે છે. હવે કેપ્ટિવેટનો અર્થ થાય છે મોહિત કરવું. પછી એનો સામાનાર્થી થશે ફેસિનેટ એટલે પણ મુગ્ધ કરવું. કોઈને મુગ્ધ કરતા હોય ને તો એને ફેસિનેટ કરેલું કહેવાય. અને રિપેલ એટલે કોઈને દૂર ધકેલવું, આપણી પાસેથી દૂર ધકેલવું, એને રિપેલ કહેવામાં આવે છે. પછી નેક્સ્ટ છે કોમ્પ્રિહેન્ડ એટલે મગજમાં ઉતારવું, બરાબર. પછી અન્ડરસ્ટેન્ડ કરવું એટલે સમજાવવું, કોઈને સમજવું, ઓકે. અને એનું વિરોધી થાય છે મિસઅન્ડરસ્ટેન્ડ મતલબ અણસમજ થવી. હવે ઇંગ્લિશ શીખવું હોય તો ટેન્સ શીખવા પડે, ખરું ને? તો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે, જેમાં 12 ટેન્સીસના ઇન્ફોકાર્ડની લિંક છે, ડિટેલમાં એક્સપ્લેન કર્યા છે મેં, જરૂરથી વિડીયો જોઈ લેજો. કોન્ફિડન્ટ એટલે વિશ્વાસ રાખવો. અશ્યોર્ડ એટલે પણ ખાતરી કરવી, ઓકે. અને ઇનસિક્યોરનો મિનિંગ થાય છે અસુરક્ષિત. પહેલા વિશ્વાસનો ઓપોઝિટ થાય અસુરક્ષિત. પછી DEFEAT, ડિફીટ એટલે પરાજય થવો, હારી જવું, બરાબર. સરેન્ડર કરવું એટલે પણ શું થયું? શરણાગતિ આપી દેવી, આપણે શરણાગતિ લઈ લેવી, મતલબ કોઈની અંડર જતા રહેવું. અને એનો વિરોધી થશે કોન્કર મતલબ જીતવું. કોન્કર કરવું એટલે શું? જીતવું, કંઈક જીતવું. સમજ્યા? પછી છે ડેઝલિંગ, DAZZLING, ડેઝલિંગ એટલે કંઈક ચમકતું હોય ને, ચમકદાર, એને કહેવામાં આવે છે. પછી સ્ટનિંગ એટલે પણ અદ્ભુત, એટલે કંઈક ચમકતું હોય તો અદ્ભુત તો દેખાય જ. પછી DULL, એનું વિરોધી થાય ડલ એટલે નીરસ. એટલે શું? નીરસ. હવે ડિપ્રેસ્ડ એટલે હતાશ, કોઈક હતાશ હોય તો આપણે ડિપ્રેસ્ડ કહીએ. પછી ગ્લુમીનો અર્થ પણ હતાશ જ થાય છે, બરાબર. અને HAPPY, હેપી એટલે ખુશ. ડિપ્રેસનો વિરોધી શું થશે? હેપી. ડેલિગન્ટ, DILIGENT, એટલે મહેનતુ. પછી ઇન્ડસ્ટ્રીયસ એટલે પણ ઉદ્યમી, કામ કરવાનું જેને બહુ જ ગમતું હોય તે. અને લેઝી એટલે આળસુ. એટલે શું? આળસુ. હવે ઇલોક્વન્ટ એટલે ઘટાદાર હોય ને. આર્ટિક્યુલેટ, એનો સામાન્યથી સાથે આર્ટિક્યુલેટ એટલે સ્પષ્ટ, કોઈક સ્પષ્ટ વ્યક્ત હોય તો એને આર્ટિક્યુલેટ કહેવામાં આવે. અને એનું વિરોધી થશે ઇનઆર્ટિક્યુલેટ એટલે અસ્પષ્ટ. પછી એક્ઝિક્વિસ્ટ એટલે ઉત્કૃષ્ટ. પછી એનું સિનોનિમ્સ હશે એલિગન્ટ એટલે ભવ્ય, બરાબર. અને એનું વિરોધી થાય ઓર્ડિનરી, જે સામાન્ય છે, ઓકે, જે સામાન્ય. પછી વર્ચ્યુ, વર્ચ્યુ એટલે સદ્ગુણ, બરાબર. પછી એનું સામાનાર્થી થશે એથિકલ મતલબ
નૈતિક જે ગુણની વાત કરે, સદગુણ એ નૈતિક પણ એ ગુણ જ કહેવાય. પછી વાઇઝ, VICE, વાઇઝ એટલે દુર્ગુણ. વાઇઝ એટલે શું? સદગુણ, દુર્ગુણ. પછી ટોપ, TOP, ટોપ એટલે ટોચ. ટોપ એટલે ટોચ. ટોચનું સામનાથી થશે પીક, PEAK, પીક એટલે શિખર. ઓકે, અને એનું વિરોધી થાય બોટમ, નીચે, તળિયું અને ટોચ. બરાબર, ટોપ, બોટમ. SANE, સેન એટલે ડાહ્યું. કોઈ ડાહ્યું હોય તો તમે હવે યુ આર અ ગુડ કહેવાની જગ્યાએ શું કહેશો? સેન. અને વાઇઝ એટલે હોશિયાર. ઓકે, અને એનું વિરોધી શબ્દ થશે ઇન્સેન. ઇન્સેન એટલે કે પાગલ. ઓકે, ઇન્સેન એટલે પાગલ. હવે રિલિજિયસ શબ્દ છે, એનો અર્થ થાય છે ધાર્મિક. રિલિજિયસને અંગ્રેજીમાં ધાર્મિક કહેવાય, અરે ગુજરાતીમાં ધાર્મિક કહીશું. ડિવોટ એટલે પણ ધાર્મિક, અને જે અધાર્મિક હોય એને ઇરરિલિજિયસ કહીશું, ઇરરિલિજિયસ. પછી BUY, બાય એટલે ખરીદવું. ઓકે, પછી ખરીદવાને સામાનાર્થીને કહેવાય પરચેઝ, એ પણ ખરીદવું. પરચેઝ કરવું એટલે પણ ખરીદવું. અને ખરીદવાનું ઓપોઝિટ થશે સેલ, SELL, સેલ એટલે વેચવું. સેલ એટલે વેચવું. બરાબર. પછી જો PRIVATE, પ્રાઇવેટ એટલે ખાનગી. પ્રાઇવેટ એટલે ખાનગી. પછી પર્સનલ, પોતાનું પર્સનલ કંઈક વસ્તુ હોય, નિજી હોય એટલે પણ ખાનગી જ થયું. બરાબર, અને એનું અપોઝિટ થશે પબ્લિક. પબ્લિક મતલબ સાર્વજનિક. પબ્લિક મતલબ સાર્વજનિક. પછી પ્રેઝન્ટ, PRESENT, પ્રેઝન્ટ એટલે હાજર રહેવું. ઓકે, હાજરનું સામાનાર્થી થશે એક્ઝિસ્ટ, એટલે પણ હાજર રહેવું. અને એનો વિરોધી થશે એબસન્ટ એટલે ગેરહાજર. બરાબર. હવે જુઓ નેક્ટર, NECTAR, નેક્ટર એટલે અમૃત. નેક્ટર એટલે અમૃત. અને હની, HONEY, હનીને પણ હની એટલે મધ થાય છે, પણ એ પણ અમૃત જ કહેવામાં આવે છે. પોઈઝન, અને એનું વિરોધી થાય પોઈઝન. પોઈઝન એટલે ઝેર. પોઈઝન એટલે ઝેર. પછી મોરલ, MORAL, મોરલ એટલે નૈતિક. અને ડિસન્ટ, DECENT, ડિસન્ટ એટલે પણ નૈતિક. ઓકે, અને એનું વિરોધી થશે ઇમોરલ, અનૈતિક. ઓકે, મોરલ, ઇમોરલ, નૈતિક, અનૈતિક. મૂવેબલ મતલબ જંગમ. મૂવેબલ મતલબ જંગમ, જે ખસી શકે. અને પોર્ટેબલ એટલે પણ શું? હળવું મતલબ પોર્ટેબલ મતલબ ખસાડી શકાય આપણે જેને. અને ઇમૂવેબલ એટલે કે સ્થાવર, જે એક જ જગ્યાએ રહે. MORE, મોર એટલે વધારે. બરાબર. એક્સ્ટ્રા, EXTRA, એક્સ્ટ્રા એટલે પણ વધારાનું. ઓકે, મોર એટલે વધારે, એક્સ્ટ્રા એટલે વધારાનું. અને લેસ એટલે ઓછું. લેસ એટલે શું? ઓછું. પછી LIGHT, લાઇટ એટલે હલકું. પછી વેઇટલેસ એટલે પણ હલકું. ઓકે, અને પછી હેવી, HEAVY, હેવી એટલે ભારે. હેવી એટલે શું? ભારે. હવે ગ્રીડી, GREEDY, ગ્રીડી એટલે કંજૂસ. પછી વેરેસિયસ એટલે પણ શું થાય? ખાઉધરો, મતલબ એ પણ કંજૂસ જેવું થયું મિનિંગ. બરાબર. જનરસ એટલે શું? ઉદાર. જે ઉદાર હોય એને જનરસ કહીશું. હવે GOOD, ગુડ એટલે સારું. પછી એનો સામાન્ય થશે સુપર્બ. એટલે કે એકદમ ભલું, સારો માણસ હોય, સુપર્બ વ્યક્તિ છે એમ કહીએ ને આપણે. પછી ઇવિલ એટલે કોણ? જે દુષ્ટ હોય. ઓકે, સારાનું ઓપોઝિટ દુષ્ટ થાય, તો ગુડનું ઇવિલ. ઇક્વાલિટી એટલે સમાનતા. સિમિલારિટી એટલે પણ સમાનતા, એટલે એનું સમાનાર્થી થયું. અને એનું વિરોધી થશે ઇનઇક્વાલિટી મતલબ અસમાનતા. હવે જુઓ એમ્પ્લોયર એટલે શેઠ. પછી એનું સિનોનિમ થશે બોસ કે જે માલિક છે. બરાબર. અને એનું વિરોધી શબ્દ થશે એમ્પ્લોયી એટલે નોકર. બીજા વિડીયોમાં આપણે
બીજા શબ્દો જોઈશું. ઓકે, ટુ બી કન્ટિન્યુ ઇન નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ. અમારો વિડીયો જોવા માટે આભાર. અને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ન ભૂલતા. અને આવા જ બીજો વિડીયો છે જેમાં બીજા 20 શબ્દો છે કે જે તમને કન્ફ્યુઝ કરે છે, તો એની લિંક અહીં ઇન્ફો કાર્ડમાં છે. એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો. ઓકે.